સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી પલસાણા પોલીસે સત્તા બેટિંગ ઝડપી પાડ્યું છે। એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળીને કુલ 10ને ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે જ 8.31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। તો 2 દિવસની તપાસ દરમિયાન મળેલ દસ્તાવેજોમાં સટ્ટોડિયાઓએ 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 20 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે। ટીમ જ્યારે કોમ્બિંગમાં હતી એ દરમિયાન 10 માર્ચ 2024ના દિવસે પલસાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને બાતમી મળેલ હતી કે અત્યારે જે વિમેન્સ T20 IPL ચાલી રહેલી છે એનો મોટા પાયે સટ્ટો ફ્લાવર વેલી સોસાયટીના મકાન નંબર 36 અને 37માં ઇન્ટરનેશનલે રમાતો ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો છે, જેમાં પોલીસે રેડ કરતા 10 આરોપીને પકડેલા છે। 41 જેટલા સ્માર્ટફોન્સ મોબાઈલ, 8 લેપટોપ તથા અલગ અલગ ATM કાર્ડ 23 જેટલા નંગ પકડી અને 8,31,000નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે। આ જે સટ્ટાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતો હતો એ કર્ણસિંહ ઉદારામ નામનો ઈસમ જે રાજસ્થાનનો રહેવાસી છે, એનું નામ પણ સામે આવેલ છે અને દિલ્હી કેપિટલ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા IPLની મેચ ઉપરનો સટ્ટો એ સમયે ચાલતો હતો। પોલીસે આ કેસને 15થી વધુ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ છે એમાં એ ટ્રાન્ઝેક્શન થતા હતા અને એનાથી આગળનું લેયર આમાં પૈસા આવી જાય એટલે નિયત સમયે 1 દિવસે કે 2 દિવસે એ સમયે બીજા એકાઉન્ટ્સમાં એ પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા, જેની હાલ પોલીસ